નમસ્કાર, આપ જોઈ રહ્યા છો P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મળી આવેલ વણ ઓળખાયેલ લાશની ઓળખ કરી તેની ક્રૂર રીતે હત્યા કરનાર ઈસમને ગણતરીના દિવસોમાં ઝડપી પાડી હત્યાનો ગુનો શોધી કાઢતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ગઈ તારીખ 8/5/2025 રોજ સચિન જીઆઈડીસી હદ વિસ્તારમાંથી એક અજાણી મહિલાની ક્રૂર રીતે હત્યા કરેલ લાશ મળી આવેલ હતી, જે મહિલાની ઓળખ થયેલ ન હતી અને તેના માથા ઉપર તેમજ ચહેરાના ભાગે ચહેરો ઓળખાય નહીં તે રીતે ઈજાઓ કરી મોત નિપજાવવાનો ગંભીર પ્રકારનો બનાવ બનેલ હતો। જે બનાવ બાબતે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) તથા જીપી એક્ટ કલમ 135(1) મુજબનો ગુનો નોંધાયેલ હતો। સદર ગુનો ખૂબ જ ગંભીર પ્રકારનો હોય પોલીસ કમિશનર સુરત શહેર નાઓ દ્વારા ગુનો શોધી કાઢવા માટે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હતું, જેથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓ અલગ અલગ ટીમો બનાવી આશરે 500 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરી વણ શોધાયેલ ગુનો શોધી કાઢવા પ્રયત્ન હાથ ધરેલ હતા। તે દરમિયાન સીસીટીવી ફૂટેજ તેમજ ખાનગી બાતમીદારો થકી માહિતી મેળવતા મરણ જનાર વણ ઓળખાયેલ મહિલાનું નામ મુન્ની દેવી મુન્નાસિંહ ગણેશસિંહ ચૌહાણ, ઉંમર વર્ષ 35, રહે પ્લોટ નંબર 63 અંબિકાનગર તલંગપુર રોડ શિવનગર સચિન જીઆઈડીસી સુરત શહેર, મૂળ ગામ ચંદોલી, પોસ્ટ જોગિયા, થાના બારૂદ, જિલ્લો ઔરંગાબાદ બિહારની હોવાનું જણાઈ આવેલ હતું અને તેની હત્યા અરમાન છોટે બાબુ હાસમી નામના ઈસમે કરેલ હોવાની માહિતી મળી આવેલ હતી। જે આધારે તપાસ કરતા આરોપી નેપાળ અને બિહાર તેના વતનમાં ભાગી ગયેલ હોવાની હકીકત મળી આવેલ હતી, જેથી સદર આરોપીને શોધવાના પ્રયત્નો ચાલુ રાખેલ હતા। તે દરમિયાન આજ રોજ ક્રાઇમ બ્રાન્ચના એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્ક્વોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા પોલીસ માણસોને મળેલ હકીકત આધારે મજકૂર આરોપી નામે અરમાન છોટે બાબુ હાસમીને પકડી પાડવામાં આવેલ છે। મજકૂર આરોપીએ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ 103(1) તથા જીપી એક્ટ કલમ 135(1) મુજબનો ગુનો કરેલ હોય આરોપીને કબજો સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ કરેલ છે। ગઈ તારીખ 8મી મેના રોજ એક સચિન જીઆઈડીસી હદમાં એક મહિલાની લાશ મળી આવી હતી, જે ડેડ બોડી અનઆઇડેન્ટિફાઈ હતી અને એના માથામાં ઇન્જરી હતી। પીએમ દરમિયાન એમની હત્યા થઈ હોવાનું જાણવામાં આવ્યું હતું, જે બાબતે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। અનડિટેક વણ શોધાયેલો મર્ડરનો ગુનો હોય, જેથી ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ ટીમો બનાવીને કામમાં હતા। દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરઆઈ જાડેજાને બાતમી મળેલ કે આજે મરણ જનાર સ્ત્રી છે એનું નામ મુન્ની દેવી વાઇફ ઓફ મુન્નાસિંહ ગણેશસિંહ ચૌહાણ છે અને એ સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહે છે। મૂળ તે ઔરંગાબાદ બારૂદ જિલ્લાની રહેવાસી છે અને ઘણા વર્ષોથી સચિન જીઆઈડીસીમાં રહે છે। એને એક કિસમ અરમાન છોટે બાબુ હાસમી સાથે રિલેશનશિપમાં હતી અને બંને સાથે ઘણીવાર રહેતા હતા અને એના હસબન્ડ સાથે પણ રહેતી હતી અને અવારનવાર આ બંને વચ્ચે ઝઘડા પણ થતા હતા। આ પ્રેમ પ્રકરણમાં જે મુન્ની દેવી જેનું મર્ડર થયું એ અરમાન છોટે બાબુ હાસમી ઉપર શંકા રાખીને બંને વચ્ચે ઝઘડા થતા હતા અને 8મી તારીખે બંને વચ્ચે ઝઘડો થયા પછી બહાર જમવા ગયા અને ત્યાં જેમાં પછી એને મર્ડર કરી અને પાઇપથી ભાગી ગયો હતો। સૌપ્રથમ એ અહીંથી ભાગી અને એ મૂળ જે હાસમી છે અરમાન હાસમી એ પાંડેસરા વિસ્તારમાં રહે છે, ઓરિજિનલ બિહારનો રહેવાસી બક્સર જિલ્લાનો છે। ત્યાંથી નેપાળ જતો રહ્યો તો પોખરાથી ફરીથી પાછો બિહાર આવ્યો અને બિહારથી બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટ્રેપ કરી અને એને પકડી પાડ્યો છે। એને હતું કે લેડીને કે અરમાનને કોઈ બીજી સ્ત્રી સાથે પણ સંબંધ છે, જેને લઈ અને બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો। એના હિસાબથી બંને વચ્ચે આ ઝઘડાના હિસાબે આને કંટાળીને એનું મર્ડર કરી દીધું। 2 વર્ષથી ઉપરથી। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।